केंद्रीय गृहमंत्री अमित शाह गुजरात प्रवासे। अमित शाहे सोला सिविल में मोबाइल ब्लड कलेक्शन वानનું लोकार्पण કર્યું। અત્યાધુનિક મોબાइल ब्लड बैंक વાનથી હોસ્પિટલમાં ब्लड डोनेशन प्रक्रिया વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે। सूरत महानगरपालिकाના નવનિયુક્ત કમિશનરનું બનાવાયું ફેક વોટ્સએપ એકાઉન્ટ। એમ નાગરાજનના નામ અને ફોટાનો દુરુપયોગ કરાયો। બોગસ એકાઉન્ટથી નાણાકીય કે અન્ય પ્રકારની માંગણી થવાની શક્યતાને લઈ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ। श्रीनगर में 60,000 થી વધુ दैनिक वेतनदारों मैदाने नौकरी कायमी करवानी मांग साथे सरकार विरुद्ध सूत्रोच्चार कर्या। नवाए सुबह कॉम्प्लेक्स थी टीआरसी क्रॉसिंग सुधी विरोध रेली काढी। तमिलनाडुना ईरोड में सुनम्बु नहेरનું ઝેરી પાણી લોકો અને ખેતી માટે બન્યું આફત। સ્થાનિક લોકોમાં ચામડીના રોગો અને ગંભીર બીમારીઓનું પ્રમાણ વધ્યું। આસપાસના ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાના આરોપ। છોટાઉદેપુરમાં સરકારી મકાનોની હાલત જર્જરિત। માર્ગ મકાન વિભાગની જૂની ચાલીમાં રહેતા કર્મચારીઓના જીવને જોખમ। છત પરથી કાટમાળ પડવાની ઘટનાઓ પણ આવી સામે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ સર્વેની કાર્યવાહીની કરી માંગ। પગાર ઓછો હોવાથી કર્મચારીઓને અન્ય જગ્યાએ ઘર ભાડે રાખીને રહેવું પણ નથી પરવડતું। 51 જેટલા જર્જરિત મકાનોને તોડી પાડવા મંજૂરી મળી હોવાનો માર્ગ મકાન વિભાગના અધિકારીનો દાવો। જર્જરિત મકાનોમાં રહેતા લોકો માટે કરાશે વૈકલ્પિક વ્યવસ્થા। पालनपुर में वेरो न भरनारा वेपारीओ सामे पालिकानी लाल आंख। सिटी लाइट रोड पर प्रथम माळे आवेली 9 दुकानों ने पालिकाए करी सील। पालिकानी कड़क कार्यवाही ने पगले बाकीदार वेपारी में फफड़ाट। गांधीनगर कोर्टनी बॉम्बथी उड़ावी देवानी धमकी मळी त्यारे धमकी बाद तमाम लोकोने बहार काढवामां आव्या। कोर्ट संकुलने बॉम्बथी उड़ावी देवानी धमकी मळता पोलीस काफलो दौड़तो थयो। वडोदरा कोर्ट ने उड़ावी देवानी धमकी मળી। कोर्टમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા ફફડાટ ફેલાયો। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા। વિવિધ સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળ્યો। વલસાડ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ધમકીથી પોલીસનો કાફલો કોર્ટ પર પહોંચ્યો। સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાયું। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના ખૂણે ખૂણાનું સઘન ચેકિંગ કરાયું। स्कूल कोर्ट ने बॉम्बथी उड़ाववानी धमकीनो मामलो। कांग्रेस धारासभ्य किरीट पटेले सरकार पासे तपासनी मांगणी करी। कह્યું विधानसभाમાં गृह विभागनी चर्चा दरमियान आ मुद्दो उठावीशुं। पोलीस के गृह विभागने कड़क कार्यवाही करवी जोईए।